હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઈડર હાઈવે પર બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત નીપજ્યા હતા। હિંમતનગર ઈડર હાઈવે પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે। બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઈડર હાઈવે પર બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે। બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના મોત નીપજ્યા છે। બસે રિક્ષાને ટક્કર મારી હતી, જેમાં રિક્ષા ચાલક સહિત 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 લોકોને ઈજા થતાં તેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં જ સ્થાનિકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા, તો બીજી તરફ અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો। જિલ્લા જેડેશ ટીવી સાબરકાંઠા।